વેલકમ બેક। વાત રાજકોટની કરીએ। ન્યારી ડેમ રોડ પર થયેલ અકસ્માતનો મુદ્દો સામે આવ્યો હતો, જેમાં કાર પ્રવીણ જાડેજા નામનો શખ્સ ચલાવતો હોવાનો પોલીસમાં ખુલાસો થયો છે। હજુ આ કેસમાં કોઈ ધરપકડ નથી થઈ તેવું પોલીસે કહ્યું છે। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। ડ્રાઈવર બદલાતો હોય તેવા કોઈ સીસીટીવી નહીં આવ્યા હોવાનું પોલીસનું નિવેદન સામે આવ્યું છે। ફરિયાદીના તમામ આરોપોને પોલીસે ફગાવી દીધા છે। तो રાજકોટથી આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા હતા। ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માતનો મુદ્દો હવે ગરમાઈ રહ્યો છે અને સમય જાય છે તે રીતે ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। કાર પ્રવીણ જાડેજા ચલાવતો હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે। जो आरोपी का नाम दिया है वो ठीक नहीं है, कोई और उसमें गाड़ी चला रहा था। तो इस आधार पे अभी तक पुलिस ने इस मामले में किसी भी व्यक्ति को अरेस्ट नहीं किया है, किसी भी व्यक्ति को किसी प्रकार का नोटिस नहीं दिया है और फरियादी ने जो नए तथ्य पेश किए हैं उनके आधार पर इन्वेस्टिगेशन करके कार्रवाई की जाएगी। अगर ये बात साबित होती है कि सही में ड्राइवर बदले गए थे तो किस प्रकार की कार्रवाई? तो पुलिस के सामने गलत तथ्य पेश करने की कार्रवाई की जाएगी। એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। પ્રાથમિક તપાસ 22 તારીખે આવી ગયા છે તો એમાં પોલીસે શું તપાસ કરી? 22 તારીખના સીસીટીવી ફૂટેજ છે તો તેમાં ડ્રાઈવર ચેન્જ થાય છે કે નથી થતો? હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે। જ્યારે ડ્રાઇવિંગ કરતો કોણ છે તો બાળક જ છે ને સાહેબ। જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે। તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે। પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી। પરત આવતી વખતના પણ સીસીટીવી દેખાય છે, કાર ઊભી રહે છે, સફેદ કલરના ટી શર્ટ વાળો વ્યક્તિ ઉતરે છે, પાછળથી એક વ્યક્તિ બદલે છે, આ બધું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે। સાહેબ આપને શું લાગે છે હવે તથ્ય શું આમાં સામે પોલીસ શું કાર્યવાહી કરશે? એસપી ચૌહાણ સામે કદાચ અત્યાર સુધી તપાસ નથી થઈ તો હવે શું થશે? દબાણ કરવામાં આવે છે એમના તરફથી। નહીં, આ ખોટા આક્ષેપો છે અને આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી આ કન્ફ્યુઝન હતો એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી। અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં નિવેદન લેવામાં આવ્યું છે? હજુ સુધી કોઈનું નિવેદન લેવામાં આવ્યું મેં અત્યારે સાહેબ વાત કરી, રેકોર્ડિંગ આપવું, એને કીધું કે મારે પોલીસને જે નિવેદન આપવાનું હતું મેં આપી દીધું છે। પ્રવીણસિંહે એવું કહ્યું। કાર રાજેશ કુમાર મહેતા નામના વ્યક્તિની માલિકીની છે। સાહેબ 22 તારીખે સીસીટીવી આપને મળી ગયા સાહેબ, નથી લાગતું આ તપાસમાં ક્યાંક ઢીલાસ રાખતી હોય પોલીસ? તપાસ ઉપર જે તપાસ કરતા અમલદાર છે એમના ઉપર આક્ષેપો થયા એટલે તપાસ કરતા અમલદાર ચેન્જ કરી દેવામાં આવ્યા છે અને પીએસઆઈ કક્ષાના બીજા અધિકારી નિયુક્ત કરી દેવામાં આવ્યા છે। હજુ સુધી કોઈનું નિવેદન લીધું નથી। પ્રવીણસિંહ છે એને પોલીસને ગેરમાર્ગે દોર્યા છે કે હું ડ્રાઈવર હતો, તો પ્રવીણસિંહ ઉપર કાર્યવાહી કરશો? પ્રવીણસિંહ પોતાના નિવેદનમાં જણાવે છે કે હું ડ્રાઇવિંગ કરતો હતો। એવું અગર અમને લાગશે કે પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશિશ થઈ રહી છે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। માઇનર વ્યક્તિઓની ઓળખ થઈ ગઈ છે। એક રાજેશ કુમાર જે મહેતા ગાડીના માલિક છે, એક એમના જ પુત્ર છે, એક એમના મિત્ર છે। જે રીતે મેં જણાવ્યું રાજેશ કુમાર મહેતાના પુત્ર છે અને એ કયા ગ્રુપથી સંકળાયેલા છે આ બાબતે મને કોઈ ખ્યાલ નહીં। સાહેબ આમાં પીએસઆઈ નો કોઈ રોલ સામે આવશે ખોટી રીતનો, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે? નહીં, આ મેટરમાં પીએસઆઈ નો કોઈ રોલ નથી। જ્યારે પણ